દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા યોજાયેલ હતી, જેમાં વોર્ડ નંબર 9 માં 15 થી 17 વર્ષથી હિંગોરા પરિવારની ખ્વાજાનગરના મેઇન રોડ બનાવવાની માંગ હતી, પણ ભૂગર્ભ ગટરના કારણે રોડ બનાવવું શક્ય ન હતું. તે મંજૂર કરવામાં આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે. થોડુંક કામ ભૂગર્ભ ગટરનું બાકી હોય, જે કામ પૂરું થયે રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તે માંગણીને ધ્યાનમાં લઈ 1.5 કરોડ જેવી મોટી રકમ મંજૂર કરવા બદલ ઉપલેટા નગરપાલિકા તંત્રનો વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો હતો. બીજું, પોચી પ્લાઝા કોલોની પાસેથી લઈ અશ્વિન ટોકીઝ ચોક અને છેટ ગાદાના પારા સુધી બુગડાના ઉપર સ્લેબ ભરાવવાનું અને બુગડા સાફ કરી જીકરિયા ચોક, મેટ્રો, મોબાઈલ, સતીમાની ડેરી અને મદીના મસ્જિદ પાસે બે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલોના બાળકો અને રાહદારીઓનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે. તે બદલ પણ અમો બંને સુધરાઈ સદસ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન જાફરભાઈ ખાંટ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. જાફર ગુલામ ખાટ મારા પત્ની વોર્ડ નંબર 9ના સભ્ય છે. છેલ્લા 1.5 મહિનાની આસપાસ, એમ તો 6 મહિનાની આસપાસ અહીં નટવર રોડ, ચકરિયા ચોક, સતીમાની ડેરી રોડ, મદીના મસ્જિદ પાસે અવારનવાર પાણી ઉભરાતું હતું ગટરનું. તેના સમાધાન માટે જ્યાં શમશાન રોડ ઉપર આવેલ બુગદામાં જૂનો સ્લેબ તૂટીને પડી જવાથી પાણી અટકી જતું હતું. અમે નિરીક્ષણ સત્તાધીશની ટીમ દ્વારા નિરીક્ષણ કરાવી એનો યોગ્ય નિવારણ માટે આજે તારીખ 28/7/2026ના રોજ જનરલમાં અમારો એ મુદ્દો સ્લેબ તોડી આખો સાફ કરાવી નવો બનાવી આપવાનું મંજૂર કરે છે. તે બદલ અમે નગરપાલિકાના તમામ સત્તાધીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધતું ઈજો મંતસા, વધતો જીલું મંતસા. હું રજા પોસમાણ હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી નગરસેવક. ચાલુ ટપના મારા દીકરાની પત્ની સૂત્રે સભ્ય છે રેશમા રિયા હિંગોરા. આજ રોજ જનરલની માલિકો 28 તારીખે ખ્વાજાનગર રોડ ઉપર જે અમને તકલીફો હતી એ હવે દૂર થઈ જશે, કારણ કે અમે ગ્રાન્ટ માંગેલી હતી 1 થી 1.25 કરોડની, અમને 1.5 કરોડની ગ્રાન્ટ આપેલ છે પ્રમુખ પદ્ધતિ. આજ આટલો ટાઈમથી આ બધી પબ્લિકને પીડા હતી, પણ એનો મુદ્દો એક જ હતો કે ભોં ગટર હતી. તે હિસાબે કામ થતું હતું. દાનભાઈ વખતે, રાણીબેન વખતે આ જ મુદ્દો હાલતો હતો. હવે ભોં ગટરનું કામ પૂર્ણ થવાની તૈયારી છે, તો હવે જેટલું બને એટલું વહેલું કરી દેવાનું. અને વોર્ડ નંબર 9ની માલિકો ખ્વાજાનગર છે, તેની માલિકો પીડા મને એકને હતી. શું કામે કે સરકારશ્રી હતું ત્યારે લોકો વાતો કરતા, કોઈ ધ્યાન દેતું નહીં. મેં 2 ફેરી 5-5 લાખના ખર્ચા કરી સિલકોટ, કાંકરી, રેતી નાખી છે ગલી ગલીમાં, અને જાણ કરી હતી કે ભાઈ કોઈ ભૂલાતું હોય તો હજી પણ મને જાણ કરજો, હરેક ગલીમાં નાખવું છે. તો આજ રોજ અમને કામ પાસ કરી દીધું, તે બદલ નગરપાલિકાનો હૃદય દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.